દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા મધ્યસ્થ ફ્લડ કંટ્રોલ રૂમની શરૂઆત કરી હતી. કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં પાણી ભરાવાની કુલ 135 જેટલી ફરિયાદ તેમજ રોડ બેસી જવાની કુલ 7 જેટલી ફરિયાદ મળી હતી. તેમજ વૃક્ષો ધરાશય થઈ ગયા હતા. તેમજ પૂણા કુંભારિયા અને સનિયા અહેમદ બેટમાં ફેરવાયું છે. શહેરમાં ભારે વરસાદને પગલે ખાડીપુરની સ્થિતિ વણસી ગઈ છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી હતી. લોકોના ઘર સુધી પાણી ભરાતા અનેક ફરિયાદો મળી રહી હતી, જેથી સુરત મહાનગરપાલિકાનું મધ્યસ્થ ફ્લડ કંટ્રોલ સતત વ્યસ્ત આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં 130 કિસ્સામાં યુદ્ધના ધોરણે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને આ તમામ ફરિયાદ પાણી ભરાવાની હતી, જેથી પાણીનો નિકાલ કરવા માટે તાત્કાલિક કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે અને ધોધમાર વરસાદને કારણે તમામ નદીઓ ગાંડીતુર થઈ છે. ધોધમાર વરસાદ થતાં અનેક જળાશયો છલકાયા, તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં પણ રજા રાખવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત પણ કરી હતી.